આ તો ક્ષેત્રોમાં જોયા છે ને જેવી હિન્દી બેન્ડી થયેલા એને જોઈ જાઓ. તો જે વરે કાઢવું હોય ને હિન્દી મેં કોઈ શા નહીં દિવાળી પરાણે કાઢી છે અને છોકરો પહેરાવાનો છે શું કરશું કે જેવો છોકરો મોટો થઈ ગયો હોય હિન્દીમાં શા નહીં હું તો વરે કાઢવું જ તો કંઈ છોકરો તો પહેરાવવો પડશે વીઘો વેચીને દે છોકરાને તો ગોઈને પહેલું પહેરો કરે પણ ગોઈને તો હું પહેરા જ દેવો કોઈ ખગું કરાવો તો હિન્દી મૂવી ના થાય વીઘો વેચીને પહેરા દેવો. ખેતર તો જોઈ ને આટલા આવ્યું તે લાવો ને દસું પણ મળતું જવું પડે લાગે ખેતરમાં શક અને લાવીને જોતો જવું. ઓ ચમશે તો હા દિનાલાલ આવો. કેવું છે કયો? હા દિનાલાલ આવો બેહો પૂરો કેવું ચાલે? બસ આ બેઠા અહીંયા. અને દિવાળી કરી કે નહીં? આ દિવાળી તો કરી પણ વર કાઢવો તો એટલે તમે યાર તો તીજના ગરબા આપણે કેવા થાય અમે તમે તો દેખો ને જ નહીં. પણ આ વર કાઢવો શું આવીએ યાર ખેતરમાં જ રહો. આ હિન્દી નેત કરીને યાર શું તમે તો ઘેર આવતા જ નહીં. હું શું તમે કોઈ મૂંઝવણમાં એવા લાગો છો યાર. આ ગોવિંદ ને પહેરાવવાનું તો હગું બગું થતું નહીં યાર હગું કરાવો તો સારું. હગું તો કરાવી દઈએ ચોકલે હેરાન પણ પૈસા યાર જોવો તો ખરા ને હિન્દી મેં શેર નહીં ના હગું તો લાવીએ આપણે પેલો લખાણ છોકરો ને એને પહેલા એનું મોરે હું જ છું તમારો થઈ જવું હતું યાર. હા થઈ જાવ તો સારું પણ આ થોડા પૈસાની જરૂર તો પડે ને યાર. એ તો થશે યાર લગન લઈને બેસીએ એટલે બધું થાય. પણ હું હિન્દી મેં કોઈ શેર નહીં જોઈએ કઈ જાય તો આ તમે હગું તો કરો એટલે પૈસાનું તો કોઈક કરશું ભાઈ. આ તો વાંધો નહીં તને એનો હગું તો કરાય છે હું અમે જવાનો જ છું એક વાર એટલે જોતા આવું. હા લેવડો તને જવું તમે. તો રિક્ષા સાધન બાધન આવે તો સારું આવે તો જલ્દી પહોંચી જાઉં ને. હા આવી તો ખરી આવી તો લાગે તો ભરજો પૈસા લેતા હતા ને. જવા દે જલ્દી જવા દે. આટલો ઉભો આવી ગયો ઘર હમું જ છે એટલે આનો તો જવું ઓહો કારોબાર શું હું જશો? ઓહો આવો આ તો આઈંદમ ગોટ કરીને આવીને આડો પડ્યો તો થોડો. આ તો અહીં આવે તો મૂકું લાવે ને અહીં જતો જાઉં. યાર મળે થોડું ટેન્શન તો સોરી ઘણું ટેન્શન. સોરી મોટી થઈ ચોક મૂર્તિ હોય તો જોવાનું. મારા ધોનમાં એક મુહૂર્ત તો છે જતા ને તમારે છોડીને તો બોલાવો તો હું જોતો જાઉં. બેટા હવે પાણી લાવજે હો મહેમાન આવ્યા એ બાપુ. આમાં છોર્યો આ રે ને આ તો વાંધો નહીં તને એનો ઘર નાખ્યો. બેટા ચામેલ છે. હા બાપુ. ના ચાર હવે તો મારે મોડું થાય મારે જવું. ના મોડું થાય તો પરિવાર એટલે હું તમને ફોન કરે એવું કીધું. અરે હું જવા આવજો તારો. કેવું ચાલે કે બસ આ બે તો હું કહેતો હતો બે દાડા પહેલા હું જતો કે તમારે વાત તો કરીને આવ્યો છે એટલે આપણે ના હોય તો છોકરી જોઈ આવીએ આપણે બે. હા તે છે જોતા જવું. તો તમારા છોકરાને લઈ જવું પડે. ના ચાલશે છોકરા જો હું જોઉં એટલે પતી બધી. આ તો લેવાના હતા ને એમ કરો. પહેરમ બદલી લો. હા લે બદલી લે હેડો. હેલો ઉભા ને રિક્ષાવાળાને ફોન કરવો આવો તો. હા તો કરી દેતા હેલો. ભાડું તો હાલશે ને. હાલશું જ નહીં. હા, તો ખરું ને સાહેબ? હલો હા કેટલો હાલ્યા? આ બસ સ્ટેન્ડ શું? હા દસુભાઈ ઘેર ને આપડે તો કોમ હતું તે જવાનું થોડું. હા આ ગેસ બેન નખાતા છે કે ગેસ કંપ આવતો નહીં. હા હો જલ્દી આવજે. હા રિક્ષા આવી ગયો. હા હેલો હેલો. હેલો
હા તો પાકું કરી જ દઈએ હો. જવા દે ને ભાઈ એમ ને. બસ આવી ગયું હો. ઉભું રાખજો. લેવડો જલ્દી. શાંતિ રાખો ને એમ. પેલા મહેમાન આવી છોડીની વાત કરતી રાય આ બાજુ ત્યાં શું કરી આ બાજુ આવો મહેમાન આવો આવો. રામ રામ. બોલો કેવું ચાલે છે? આવો શાંતિ છે અત્યારે તો આ બેહો. ઝાડ બાર વટાય છે બેહો બેહો તમે બેહો ત્યાં હું પાણી લેતા બરાબર હા લેતો હોય. હા લેતા હો એ તો કોઈ હારો માણસ છે. હા, વ્યવસ્થિત દેખાય. વ્યવસ્થિત જ થઈ આમ કોઈ જજમારી નહીં, આમ કોઈ કૂટ નહીં, માથાકૂટ નહીં. રેવાય ને તો ખાસું યાર જો આ કેટલી બધી જમીન હ. એ તો ભેંસો છે બિલકુલ તબેલો આખું. તાણે ભાઈ એક ને એક સોરી જ છે હો. એ તમારે સારું સેટિંગ છે. જો આ બધું એવાનું જ છે. લેતા એવું હું કહેતો હતો મને હા બોલો આપણે પેલા હગાની વાત કરી હતી ને હા હા ત્યાં તમારું ભાઈ ચાલે બરોબર. એટલે ના તો તમારે સોરીને બોલાવો તો એ જોઈ લે બરોબર. બેટા હા બાપુ આવ બોલો બાપુ. હા વિરોધ જો અમાર છોડિયા જોઈ લે જોઈ લેજો હોર પછી કહેતા નહીં કે મોર હોય જેવા મળે બરોબર. જોઈ લેજો. હા બેટા જોતા ને અંદર હવે તમારી જમીન કેટલી છે હા 30-40 વીઘા જમીન છે, બોર છે, હું એકનો વાયુ. છોકરો. હા હું વાયુ છે હાલ પર અત્યારે તો એરંડી ને એવું બધું કરીએ જાન ને ભાઈ. હા અમારી જમીન તો છે કાચી જમીન છે. આ બધું આપણું જ ચાલશે પછી રાતે ઈકન જતા રહે બોલવું પડે અને હોય બે હમ બે હોતા બે હો તો આવી સવારે ચલો તો અમે નીકળીએ. હા તારે લેવાનું થાય ને પછી આવીએ થાય. હા હો આવજો થાય. આજ તો કોઈ અભૂ થઈ ગયા આજ તો ગુગર મંદિરે જઈ આવું દર્શન કરી આવું આજ તો મંદિરે જય ભૂગા બાપા આજ બધી ચિંતા તો કરી બાપાથી હો તારી પહેલી થાળી ચડાય હું પછી બીજું તમારે જય ભૂગા બાપા લેવાનું તમારે હગું તો થઈ ગયું. હા, પૈસાનું કંઈક કરવું પડશે ને યાર. પૈસા તો હોય ને. તો એ હોય તો લગ્ન કરવાનું કહેતા હતા ને તો. હા, ઘરે તો જે પેલો વેચી મારી છેલ્લો રહ્યો ને રહ્યો. તો એમાં તમારે અત્યારે લખવો છે. તમે વેચી જ મળે ને પૈસા વગર તો તારે શું થાય? એક દલાલ લેવો ફોન કરી દઉં. હા, કરી દો ને તાર. હાલો હા કોણ? દિનભાઈ બોલો. હા બોલો દિનભાઈ બોલો. આપણે કહું આ દસુભાન બોર પર આવજો ને. સમ કોમ હતું કોઈ? ઓહો હું કોમ પડ્યું અમારું કામ. આ ઈવાને તો ઈગો વેકવું હોય તે આવે ને તો મારે મળશે ને મને થોડું મળશે. એવું છે એમ? ઓહો એ ચા ને આવું? અત્યારે હાલ જ આવો ને એમ કરો ને. હા ઓફિસે જ છું. હા નીકળું હેડો. હા નીકળો. એ કેવું કહેતો તું? બોલો. આ દસુભાને એક વીઘો છે તો પાછળ તે હાલવાનો બરોબર. અમે રાત જેટલો ભાવ કહેવાય એ પ્રમાણે વાતચીત કરીએ બરોબર. વીઘો વીઘો જોઈ તો લઈએ પેલા. વીઘો તો બતાવી દઈએ તમને તો પેલા ભાવ બતાવો. ભાવ તો ભાઈ કરાઈએ તો. એના બતાવું તમે વીઘો તો જોઈ લઈએ હેડો. બોલો. ભાઈ રાત જે ભાવ કે ને એમાં તમારે 2 લાખ મને આલવા પડશે હો. એવું? શું કીધું? હા એટલે હવે તને વાત કરી લઈએ. બેહો ને પછી એની જોડે વાત કરી લો બેહો. હા હા કેટલી લઈએ તો ભાઈ? બોલો દેવભા કેટલી કિંમત છે? હા, 20 લાખ રૂપિયા મેં લઈએ. ઓહો તો ઉભા તો ખાસા આગળ પહોંચી ગયા.
હા યાર તારે ભાવ ચાલે પણ વાહ યાર અત્યારે તો મંદી બહુ છે દઉભા. હા અત્યારે તો બજારમાં એટલા બધા ભાવ નહીં દઉભા. પેલા બાજુ મારા પેલા ભાઈએ વેચીએ 25 લાખમાં વેચીને કઈ બાજુ મેં અરે એ તો રોડ ટચ હતો દઉભા. આ તો અંદર પડી ગયું. બોલો 20 કરો હવે નેચું લાવી દઈએ. તમે તો ભાવ કેવો પણ હવે હોરમાં રાખો ને હાલ દઈએ બોનું બી હાલત પાડે. તો યાર કાઠું પડે અરે કશું કાઢું નહીં. તમારે જુઓ તો સહી યાર, છોકરો નહીં પહેરાવાનો. હો તું તો ત્યાં હો. જે હોરમાં તો હોરમાં હા જો બોનું આજે બોનું ઓળમાં આલી જ પાકું દઈએ. કરી દીધું, બરોબર? હા બોનું આલી જ દઈએ. જો આ બોનું સમજી બરોબર રાખો. દસ્તાવેજ આપડે કાલ બતાવી જ દઈએ એ હા બરોબર. રોકડો ચેક મળશે હો પણ પેલા તો એ હા આમ હું કહેતો હતો, બોલો કાલ ભાઈ રોકડા અડધા આવજો ને અડધું ચેક આવજો, બરોબર? એટલે અમારે લગ્ન કરતો ફાવે યાર. કાલ રોકડા તમે એમ કરો કાલે આવીને 5 લાખ લઈ જજો પેલા. એ હા આજે વાંધો નહીં, અમે આવશું હેડો. આજો તાન જીએ અમે આજો. એનું બતાવે ભાઈ મળો ઓફિસે. આ વાંધો નહીં, માલુમ હું. હા હવે મારે તો બહુ કોમ છે તમારું. હા બરાબર, પૈસાનું તો સેટિંગ થઈ ગયું. અમે કાલ પેલો કે આજે પૈસા લઈ આવીએ, આ પછી આપણે લગ્ન લેવા જઈએ જઈએ, બરોબર? હા મોહે નીકળું થાય ને મોડું થાય, અંધારું થઈ ગયું. આવો હેડો. શું કહે છે શુભા, આપણે આજે લગ્ન લેવા જવાનું છે, પેલો ભાઈ પૈસા આવી ગયો કે નહીં? નહીં આલી જાય ફોન બંધ કરો ને એને ફોન લગાવજો ને. હાલો, હાલો, તો છે તમારે શેઠ અમાર શેઠ અમદાવાદ ગયા છે બહાર. આજે પૈસા હા, પૈસાનું સેટિંગ કરાવું, તમારે ફોન કર. આજે હું હું કહું લઈને આવું. ના હોય તો તમે સારું. શેઠ જોડે વાત કરીને તમારી રીતથી હાલી જાઓ ને, ના હોય એ તો. હા. હો હા વેણો પૈસાનો ફોન તો કરી દીધો, એ ભાઈ આવતો જ હશે લાગે. હા તે આવા દો ને ભાઈ રાહ જોઈએ. આવો આવો આવો, બેહો 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 બેહો, તમે જસુભા બેહો. હા હાલી હાથમાં ચાલ દો. કેટલા મોકલાયા? 5 લાખ મોકલાય. આજે વાંધો નહીં હેડો. હું નીકળું. જવું જ છે? શું કહે છે, આપણે નેકળ છીએ ને, અમે લગ્ન લઈ આવીએ ના હોય. હા ભાઈ ફોન તો કરો આ લગાવ એનો આજે જ જવું ને આપણે. હાલો, હા કેટલા હતા? હા ઘેર બેઠે હું. આજે હું કહેતો અમે પેલું લગ્ન લેવા આવીએ. હા આવો તાન. હો હા ઘેર જ રહેજો અને તૈયારીઓ રાખજો. હા હા હાલ અમે આવીએ હો ને કરીએ અમે. હા એને ફોન તો કરી દીધો, બરોબર? એમાં આપણે જવું પડે. જલ્દી જલ્દી જઈ આવતા રહીએ ને. ભાઈ બાબુ તો જોઈ પડે મારે. આજે જોઈ લેજે, એ તો હે. ચાલો, ચાલો. એ બસ બસ આટલો ઊભી રાખો. જવા દે બેન. લગન વધાય અલા લગન વધાય બે વયના છોકરા લગન વધાય લગન વધાય અલા લગન વધાય બે વયના છોકરા લગન વધાય મહેમાન તા આપણે મંદિરે જઈને જઈએ. લે બેહો 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 બેહો. હા બેહો. બોલો મહારાજ. હા બોલો. આ સોયને હારા મારું મુહૂર્ત કાઢો. અમે કાલ પહેરાવી દઈએ, ગાંઠ પહેરાવી દઈએ, એવું મુહૂર્ત કાઢો. ઓહો, આ રૂપિયો નહીં મળે પાછો. હા કાઢો બોલે આગળ. તમારું મુહૂર્ત 7 ને સોમવારે છે. તમારે લઈને આવી જજો. બરોબર? એ વેભાઈ, ફોનમાં વરઘોડો હારો લાવજો, વટ પરવો જો તમારો, હો ઢીસુ ના મેલતા પાછા.
અમારે કોઈ જેવા તેવા નહીં અમે જો આમ ખાલી વેવાઈને કેવું નહીં બોલાય તું બોલ. હા ના ના પછી ઢીલું ના મેલતા આમ વટ પરવો જો અમારો હા લેવડો તને અમે જઈએ મળ્યું. જવું જ છે મળવા હા તૈયારી કરીએ તને હેડો. તૈયારી કરી